નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો આજે રેલવે ગ્રુપ ડી ભરતી 2026 આવી ગઈ છે. મિત્રો આમાં આપણે જગ્યાઓની જો વાત કરીએ તો 22,000થી પણ વધુ જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે. લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ઓછામાં ઓછું 10 પાસ કરેલું હોવું જોઈએ. પગારની મિત્રો વાત કરીએ તો તમને શરૂઆતથી ₹18,000 મળવાપાત્ર રહેશે. મિત્રો આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો વર્ષ 2026 માટે રેલવે ભરતી બોર્ડ ગ્રુપ ડીની લગભગ 22,000થી પણ વધુ જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી છે. જે મિત્રો આરઆરબી ગ્રુપ ડી વેકન્સી 2026ની ટૂંકી સૂચના આપણને રોજગાર અખબારો દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જેમાં કહેવામાં આવેલું છે કે નોંધણી તારીખ 21 જાન્યુઆરી 2026થી જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર શરૂ કરવામાં આવશે. જેમાં મિત્રો આ ભરતીમાં 10 પાસ એટલે કે અથવા આઈટીઆઈની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને રેલવેના વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ એટલે કે વિવિધ ટેકનિકલ વિભાગો એમાં ટ્રેક મેનેટર ગ્રેડ 4 અને પોઇન્ટ્સમેન જેવી પોસ્ટ પર નિમણૂક કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા મિત્રો 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને છેલ્લે તમે 20 ફેબ્રુઆરી 2026 લગી મિત્રો તમે અરજી કરી શકશો. ત્યારબાદ મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આમાં ઉમેદવારે માન્ય બોર્ડમાંથી તમારી પાસે ધોરણ 10 પાસ એટલે કે એસએસસી પાસ કરેલું હોવું જોઈએ અથવા એનસીવીટી અથવા એસસીવીટી માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ અથવા નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ એટલે કે એનએસસી ધરાવતા હોવા જોઈએ. મિત્રો તમે જો આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ આપણે આ ભરતીમાં વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો આમાં ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જેમાં અનામત વર્ગના ઉમેદવારોને રેલવેના નિયમો મુજબ વય મર્યાદામાં તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આપણે અરજી ફીની મિત્રો આ ભરતીમાં વાત કરીએ તો આમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹500 અરજી ફી રાખવામાં આવેલી છે. જ્યારે એસસી એસટી માટે ₹250 તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. મિત્રો આ ભરતીમાં રિફંડ ફીની વાત કરીએ તો આમાં હાજર થવા પર આ ફી ₹500માંથી ₹400 બેંક ચાર્જ કાપીને પરત આપવામાં આવશે. જ્યારે ₹250ની રકમ પ્રથમ તબક્કાના સીવીટીમાં હાજર થવા પર લાગુ પડતા બેંક ચાર્જ કાપીને પરત કરવામાં આવશે, જેની તમારે ખાસ નોંધ લેવાની રહેશે. ત્યારબાદ આપણે જરૂરી દસ્તાવેજોની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં સ્કેન કરેલ પાસપોર્ટ કદનો ફોટોગ્રાફ્સ અને સહી. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતના પુરાવા માટે 10મા ધોરણનું પ્રમાણપત્ર અથવા આઈટીઆઈનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે તમારે સામેલ કરવાનું રહેશે. ત્યારબાદ શ્રેણી પ્રમાણપત્ર જો મિત્રો લાગુ પડતું હોય તો, ત્યારબાદ અપંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, આટલા તમારે જરૂરી દસ્તાવેજો છે એની જરૂર પડશે. ત્યારબાદ મિત્રો આપણે અરજી કેવી રીતે કરવી તો મિત્રો અરજી કરવા માટે જે સત્તાવાર જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે. જ્યાં તમને હોમ પેજ પર તમને 09/2025 રિક્વાયરમેન્ટ ફોર લેવલ 1 પોસ્ટ લિંક પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમને તમારું નવું રજીસ્ટ્રેશન કરો અને તમારે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ અરજી ફોર્મમાં જરૂરી તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો તમારે ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો ફોટો અને સહી સ્કેન કરીને તમારે અપલોડ કરવાનું રહેશે. નિયત અરજી ફી ઓનલાઈન ભરો અને ફોર્મ તમારે
છેલ્લે સબમિટ કરવાનું રહેશે. બીજી એક વાત મિત્રો કે આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક વાળી ચેનલ કો સબસ્ક્રાઇબ કરી લેવાનું છે. ફરી મળીશું બીજા વિડીયોમાં. તબ તક જય હિન્દ, જય ભારત.